નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા જે ખેડૂતો માટે ખૂબ લડ્યા અને પછી કડદા કાંડ પછી તેઓ જેલમાં પણ ગયા અને જેલની બહાર જ આવતાની સાથે કંઈક આમ આદમી પાર્ટી સાથે એમને મનમુટાવ થયો અને પછી એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। આજે તેઓ કમલમમાં આવવાના છે, પોતાના કાફલા સાથે ભાજપની અંદર જોડાવાના છે, કેસરીયો ખેસ ધારણ કરવાના છે। પરંતુ આ બધાની વચ્ચે અત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે હવે ખેડૂત નેતા જ્યારે ભાજપ નેતા બનવા જઈ રહ્યા છે તો પછી ખેડૂતોના પ્રશ્નનું શું? આમ આદમી પાર્ટીની અંદર રહીને તેઓ ખેડૂતોના પ્રશ્ન ઉઠાવતા હતા। કચ્છની અંદર જે અદાણી વીજ લાઈન છે તેમનો વિરોધ કરતા હતા, કડદા કાંડ બાબતે બોલતા હતા, અલગ અલગ સભા થતી ત્યારે ભાજપના નેતાઓને આડે હાથ લેતા હતા। પણ હવે શું? હવે આ બધા પ્રશ્ન ઉઠાવવામાં આવશે, કારણ કે થોડી જ વારની અંદર તેઓ ભાજપ જ્યાં કમલમ કાર્યાલય છે ત્યાં પહોંચવાના છે અને પોતાના કાફલા સાથે આજે કેસરીયો ખેસ પણ ધારણ કરવાના છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે સ્વાભાવિક છે કે હવે ક્યાંક ટિકિટની લાલચમાં પણ આ પક્ષ પલટો કરવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે કોઈ જ જે ઉમેદવાર છે તેમનું લિસ્ટ જાહેર નથી કર્યું, એટલે કદાચ લોકો અત્યારે એવી વાત કરી રહ્યા છે કે કદાચ ભાજપ એમને ટિકિટ પણ આપે। આમ આદમી પાર્ટીની અંદર રહીને તેઓ લડવાના તો હતા જ, પરંતુ હવે ભાજપમાં રહીને તેઓ લડશે। અત્યારે અમે જ્યારે કમલમ ખાતે પહોંચ્યા છીએ, હવે થોડી જ વારની અંદર અહીંયા આમ આદમી પાર્ટીના જે પૂર્વ નેતા ખેડૂત નેતા રાજુ કરપડા છે તે હવે ભાજપ નેતા બનવાના છે, એટલે હવે અહીંયા તૈયારી પણ છે। અમે પણ કમલમ પહોંચ્યા છીએ। સુરેન્દ્રનગરથી એમનો જે કાફલો છે એ પણ અહીંયા આવવા માટે રવાના થઈ ગયો છે, એટલે થોડી જ વારની અંદર લગભગ ઘણા બધા કાર્યકર્તાઓ સાથે જે ખેડૂત નેતા રાજુ કરપડા છે તે હવે ભાજપ નેતા બનશે। સ્વાભાવિક છે કે સૌ કોઈની નજર એ ઉપર છે કે આ વખતે એમના સવાલ કેવા હશે। સવાલ હશે તો એમનો જવાબ મળશે ખરો, કારણ કે જ્યારે જ્યારે કોઈ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમના કોઈ પણ નેતા છે જો ભાજપમાં જોડાય છે તો એમને પછી વચન આપવામાં આવે છે, વચન પૂરા ન થાય તો સ્વાભાવિક છે પોતાના પક્ષની અંદર પાછા જતા રહે છે। પરંતુ અહીંયા રાજુ કરપડાને કેવા વચન આપવામાં આવ્યા છે એ પણ જોવાનું છે। રાજુ કરપડાને જે ભાજપે વચન આપ્યા છે પૂરા થશે કે પછી ફરી એક વખત રાજુ કરપડા છે એ પોતાનો વિચાર બદલશે, એ પણ સવાલ અત્યારે થઈ રહ્યો છે। અને અહીંયા સવાલ લોકો એ પણ પૂછી રહ્યા છે કે જેમની સામે એમણે મોરચો માંડ્યો હતો, હવે જ્યારે મોરચો માંડેલો છે તો પછી એમને ભાજપમાં જ જવાનો કેમ વિચાર આવ્યો? એમની પાસે બીજા પણ ઘણા બધા પક્ષ હતા। જ્યારે આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો એટલે રાજુ કરપડાએ પોતાની અલગ અલગ ખેડૂત સભા છે તે પણ શરૂ કરી દીધી હતી, લોકોને ભેગા કરતા હતા। લોકોને એવું લાગતું હતું કે ના, આ વ્યક્તિ અમારી સાથે રહી અને ભાજપની સામે લડશે, પરંતુ હવે તો એ ભાજપમાં જઈ રહ્યા છે। હવે અહીંયા કેસરીઓ ધારણ કરવાની વાત છે, એટલે પ્રશ્નનો શું તે પણ સવાલ થઈ રહ્યો છે। પરંતુ હવે એ જોવાનું છે કે જ્યારે તેઓ અહીંયા આવે છે ત્યારે એ પોતાના કયા એવા મુદ્દા છે તે આગળ રાખે છે, તેમના ઉપર સૌ કોઈની નજર છે। પડે પડની અપડેટ અમે તમને આપતા રહીશું। નમસ્કાર।